વલસાડ જિલ્લાના નંદાઓલા ગામના ઇતિહાસમાં આજે સુવર્ણ અક્ષરે નવું પ્રકરણ ઉમેરાયું છે। આઝાદીના 78 વર્ષ વીતી ગયા હોવા છતાં ગામ પોતાની ગ્રામ પંચાયતની કચેરીથી વંચિત હતું। પંચાયતના નાનામાં નાના કામ માટે ગ્રામજનોએ પાડોશી ગામ સરોણ સુધી ધક્કા ખાવા પડતા હતા, પરંતુ આજે ગ્રામજનોની વર્ષો જૂની આ માંગણીનો સુખદ અંત આવ્યો છે। વલસાડ જિલ્લાના નંદાઓલા ગામના ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે। છેલ્લા 78 વર્ષથી પંચાયત ઘર વિહોણા આ ગામના લોકોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ થઈ છે। ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી નંદાવલા અને સરોણ ગામ માટે એક જ પંચાયત ભવન સરોણ ખાતે કાર્યરત હતું। નાનામાં નાના સરકારી કામ કે દાખલા માટે ગ્રામજનોને સરોણ જવું પડતું હતું, જે હાલાકી હવે દૂર થશે। વર્ષ 2021-22માં મનરેગા યોજના અંતર્ગત ₹14 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી આ સુંદર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ભરતભાઈ પટેલે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે આ તકે સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટીની મહેનતને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ આશીષભાઈ ગોહિલ, સરોણ સરપંચ ગિરીશભાઈ, કેવડા સરપંચ જાગૃતિબેન, ગુદલાવ સરપંચ નીતિનભાઈ તેમજ માજી જિલ્લા પંચાયત સભ્ય ધવલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રીતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે નંદાવલા ગામ પંચાયત મકાન ભવનનું લોકાર્પણ આજે આજરોજ કરવામાં આવ્યું। આ મકાન 14 લાખનું મકાન બન્યું છે। જે કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના નાગરિક સરપંચ શ્રી અજયભાઈ, કારોબારી ચેરમેન માજી આશીષભાઈ, બીજા ગામના આગેવાનો, ડેપ્યુટી સરપંચ, તલાટી, આજુબાજુ ગામના સરપંચો હાજરીમાં આજે ગામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખરેખર ભવન ખૂબ સારું મકાન બનાવ્યું છે। તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રીની ઓફિસ સાથે ખૂબ સારી એવી સગવડવાળું મકાન બનાવ્યું છે। આજે નંદાવલા ગામ માટે ખરેખર આનંદનો દિવસ એટલા માટે કહે છે, વર્ષો પછી એમની ડિમાન્ડ હતી કે સરોણ ગામ અને નંદાવલા ગામ સંયુક્ત ગામ પંચાયત બધાને નંદાવલા ગામમાં થોડો અન્યાય થાય એવું લાગતું હતું। અમે બધાએ ટ્રાય કરીને પ્રયત્ન કરીને નંદાવલા ગામ અને સરોણ ગામને છૂટું પાડવાની પ્રયત્ન કર્યા અને આજે નંદાવલા ગામમાં તે ખરેખર આનંદનો દિવસ આઝાદી પછી એમને સર્વપ્રથમવાર ગામ પંચાયત કાર્યાલય ભવનમાં આજનું લોકાર્પણ થયું છે। એટલે ગામ લોકો માટે આનંદનો દિવસ તો કહી શકાય અને આ માધ્યમથી ગામની સારી એવી પ્રગતિ થશે। નંદાવલા ગામમાં લોકોને ઉત્સાહિત થઈને આજે આ પંચાયતના માધ્યમથી સારા એવા કાર્યો થશે। અમે પણ સરકાર લેવલે નંદાવલા ગામને સારી એવી ગ્રાન્ટ આપવાના પ્રયત્ન કરીશું। સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી, તલાટી મંત્રીશ્રી, માજી સરપંચશ્રી બધાને જ આ તબક્કે શુભેચ્છા આપું છું।